ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે તારીખ 25 જુલાઈથી તારીખ 23 ઓગસ્ટ સુધી શિવ મહોત્સવનું આયોજન। તીર્થક્ષેત્ર ચાંદોદ નવા માંડવા સ્થિત વ્રજભૂમિ આશ્રમ ખાતે આખાઈ શ્રાવણ માસ પર્યંત શિવ પૂજા મહોત્સવનું આયોજન કરાયું છે। ત્યારે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતેથી સંત વૃંદ અને શ્રદ્ધાળુઓ દ્વારા કળશમાં નર્મદા જળ લઈ કાવડ યાત્રા દ્વારા થકી આશ્રમ ખાતે લઈ જવાયું હતું, જે જળ દ્વારા આખાઈ માસ દરમિયાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવનો જલાભિષેક કરાશે। વડોદરા જિલ્લાના ચાંદોદ નવા માંડવા ખાતે વ્રજભૂમિ આશ્રમમાં સ્થાપિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજીના પ્રેરક માર્ગદર્શનમાં છેલ્લા 5 વર્ષથી નિરંતરપણે શ્રાવણ માસમાં શિવ પૂજા મહોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું રહ્યું છે। ચાલુ વર્ષે પણ 25 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી ભગવાન ભોળાનાથને રીઝવવાના પુણ્ય પવિત્ર શ્રાવણ માસ દરમિયાનમાં શિવ પૂજા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વ્રજભૂમિ આશ્રમના સંત વૃંદ, નગરના શિવ ભક્તો સહિત આશ્રમમાં અભ્યાસ કરતા છાત્રો પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં નર્મદાજીનું પૂજન કરી કળશમાં નર્મદા જળ લઈ ઢોલ ત્રાસના સથવારે ઓમ નમઃ શિવાયની ધૂન અને હર હર મહાદેવના નાદ સાથે પગપાળા કાવડ યાત્રા નગરમાં થઈ નવા માંડવા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી। કાવડ યાત્રા દ્વારા લવાયેલા નર્મદા જળથી શ્રાવણ માસમાં સિદ્ધેશ્વર મહાદેવ જીવ પર રોજે રોજ જલાભિષેક કરાશે। ઉપરાંત સવારે મહામૃત્યુંજયના પાઠ, વિવિધ મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ, સાંજે દાદાના વિશેષ શણગાર સાથે 7:30 કલાકે મહાઆરતી અને મહાપ્રસાદીનું સંપૂર્ણ માસ દરમિયાન આયોજન કરાયું છે। આ શિવ મહોત્સવમાં દર્શન, પૂજન, મહાઆરતી તેમજ સત્સંગ કીર્તનના કાર્યક્રમોમાં લાભ લેવા વ્રજભૂમિ આશ્રમ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર વતી નગર અને પંથકના શિવ ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તીર્થભૂમિ ચાણોદ ખાતે આવેલા શ્રી વ્રજભૂમિ આશ્રમમાં બિરાજમાન શ્રી ચિંતારણ હનુમાનજી દાદા તેમજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ યાદ કરીએ એટલે શ્રાવણ મહિનો આપણને સહેજે સહેજે યાદ આવે। આ મહાપર્વનો શુભારંભ અમે સૌ કોઈ સાથે મળી માં નર્મદાના ખળખળ પ્રવાહના કળશમાં સૌ કળશ ભરી, પવિત્ર જળ ભરી કાવડ યાત્રાનો માં નર્મદા કિનારેથી પ્રારંભ કરી વ્રજભૂમિ આશ્રમની અંદર લાવ્યા અને આખો મહિનો માં નર્મદાના જળથી સિદ્ધેશ્વર મહાદેવજીનો અભિષેક થશે। આ શ્રાવણ મહિનાના મહાપર્વની અંદર આખા મહિનાની અંદર રોજ સવારે 2 કલાક સુધી મહામૃત્યુંજયનો પાઠ થશે, વડવાન સ્તોત્રથી આહુતિ આપવામાં આવશે। બપોર પછી પણ મહામૃત્યુંજયના પાઠ થશે, વિવિધ મંત્રો સાથે યજ્ઞોમાં આહુતિ આપવામાં આવશે, તેમજ 5:30 કલાકથી 7 કલાક સુધી મહારુદ્રાભિષેક થશે, 7:30 કલાકે મહાઆરતીનો પ્રારંભ થશે। આવા વિવિધ કાર્યક્રમો આપણે મહાપર્વને આપણે સૌ કોઈ સાથે માણીશું। ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામીના આશીર્વાદથી છેલ્લા 5 વર્ષથી આ મહાપર્વનો શ્રાવણ માસનો અમે સૌ કોઈ સાથે મળી ચાણોદ ગામના સ્વજનો સાથે મળી અને આ પર્વને અમે ઉજવીએ છીએ। તો બધા જ ભક્તજનોને વિનંતી છે કે આ મહાપર્વની અંદર શ્રાવણ માસની અંદર વિશેષ મહાદેવજીને રાજી કરી આપણે સૌ કોઈ સાથે મળી એવી પ્રાર્થના। જય સિદ્ધેશ્વર મહાદેવ।